સચિન સ્લમ બોર્ડમાં આવેલ જર્જરિત બિલ્ડિંગો ખાલી કરવા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવતા સુરતમાં ગુજરાત હાઉસિંગ સ્લમ બોર્ડના રહેવાસીઓનો મનપા કચેરીએ જન આક્રોશ મોરચો કાઢવામાં આવ્યો હતો। સુરતમાં ગુજરાત હાઉસિંગ સ્લમ બોર્ડના રહેવાસીઓએ મનપા કચેરીએ જન આક્રોશ મોરચો કાઢ્યો હતો। સચિન સ્લમ બોર્ડમાં આવેલ જર્જરિત બિલ્ડિંગો ખાલી કરવા તંત્ર દ્વારા નોટિસ આપવામાં આવી છે। બિલ્ડિંગમાં આવેલ 2660 મકાનમાં 10,000 પરિવાર રહે છે। બિલ્ડિંગો જર્જરિત હોવાથી લોકોને સલામતીની ધ્યાનમાં રાખી તંત્રએ ખાલી કરવા માટે નોટિસ આપી હતી, ત્યારે લોકો બિલ્ડિંગ ખાલી કરવા પહેલા વૈકલ્પિક જગ્યાની માંગ કરી રહ્યા છે। સુરતમાં જે રીતે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે રેલી સ્વરૂપે જોઈ શકાય છે કે આ પ્રમાણે અહીં જે લોકો છે તે જઈ રહ્યા છે અને જે પ્રમાણેની માંગણી છે તે મુજબ જે આક્રોશ રેલી છે ત્યારે કેટલાક લોકો સાથે પણ વાત કરીશું। શું રજૂઆત લઈને આજે મોટી સંખ્યામાં રેલીનું આયોજન? આજે સચિન સ્લમ બોર્ડ પુનર્વસન સંઘર્ષ સમિતિ અને EWS આવાસ બચાવ સંઘર્ષ સમિતિ સુરતના સંયુક્ત ઉપક્રમે મહેરબાન મ્યુનિસિપલ કમિશનર સાહેબને રજૂઆત કરવા અમે લોકો મોટી સંખ્યામાં જઈ રહ્યા છે। કારણ એ છે કે અત્યારે વરસાદનો સમય છે। સચિન સ્લમ બોર્ડને 40 વર્ષથી 2666 મકાનો ત્યાં રહે છે। પૂરા સ્લમ વિસ્તારમાં જોઈએ સુરત શહેરમાં તો હજારો લાખોની તાદાદમાં EWS આવાસ બનેલા છે। એમાં ગૌતમ બુદ્ધ નગરથી લઈને તમામ નગરોમાં પાપડી પડી રહી છે અને મકાનો એકદમ સ્ટ્રક્ચર ડાઉન થઈ ગયું છે। બનાસમાં 750 મકાનો છે, એમને ડાયરેક્ટ કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર તોડી પાડવાની વાત મહાનગરપાલિકા કરી રહી છે અને સચિનના 2666 મકાનો એમ આશરે 4,000 થી 5,000 રહીશોને એક જ ઝાટકે ઉપર આપ ને નીચે ધરતી એ ટાઈપનું કામ સરકાર કરવા માંગી રહી છે અને માટે જે પ્રકારે ભય, જે પ્રકારે ડર, જે પ્રકારે એ ફેલવાનું કોશિશ આ મૂડીવાદી મનોવાદી ભારતીય જનતા પક્ષના શાસકો કરી રહ્યા છે, એના વિરોધ અમે જનતાની અવાજ સરકાર સુધી પહોંચાડવા આ રેલીનું જન આક્રોશ યાત્રાનું અમે આયોજન કર્યું છે। અમારી માગણીઓ છે કે વિના વિલંબે આ લોકોને વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવી આપવામાં આવે। જો તમારી પાસે ESWના મકાનો છે, તમારી પાસે મુખ્યમંત્રી આવાસના મકાનો છે, તમારું પ્રધાનમંત્રી આવાસના મકાનો છે, અને નહીં હોય તો છેલ્લે પતરાના બી મકાનો છે। અમે લોકો ધારાસભ્ય શ્રી સંદીપ દેસાઈને મળ્યા, સાંસદને કેન્દ્રીય મંત્રી શ્રી CR પાટીલ સાહેબને મળ્યા, આ 4 દિવસ પહેલાં કલેક્ટર સાહેબને મળ્યા, પરંતુ કોઈએ પણ પાકું આશ્વાસન અમને આપેલ નથી અને માટે આજે આ મોરચા દ્વારા અમે જઈ રહ્યા છે અને અમારી માગણી પરથી જો સરકાર આ કાળા કાન કરશે તો અમે લોકો જેલ ભરો સુધીનું આંદોલન કરવા તૈયાર છે। કેમ કે આજે આટલી કારમી મોંઘવારીમાં આ લોકો જશે કા? ભાડાના મકાન મળતા નથી। કાલે હું આંદોલન ગયો હતો રાત્રે 12 વાગે, તો ત્યાં અમે જો એટલી ભયાનક પરિસ્થિતિ આ સુરત શહેરમાં રહેનાર લોકોને આવી ગઈ છે કે જે ઉપર આપ ને નીચે ધરતી આવી કન્ડિશન આ 5,000 થી 7,000 મકાનોની જો સરકાર કરશે તો એના પરિણામ ભારતીય જનતા પક્ષને અને એમના શાસકોને ભોગવવા પડશે। બેન, આપનું નામ? જી, મારું નામ પ્રતિમાબેન બોરસે છે। હું પ્રજ્ઞાનગર SMC આવાસ પનાસ ગામનું રહેવાસીઓ સાથે આ આક્રોશ રેલીમાં સામેલ છું। કારણ કે આજે ઘરની સમસ્યા છે, આ વરસાદનો મોસમ છે તો બધાના આંખમાંથી આંસુ નીકળતા છે, કારણ કે લોકોને કંઈ મદદ મળી નથી। ઘરની માંગણી છે કે ભાઈ થોડાક સમય માટે અમારું ઘરનું ટેન્ડર બહાર પડે, તેટલા સમય માટે અમને ઘરોનું છત મળી જાય તેટલું જ અમને બહુ અભિનંદન છે। પણ છતાં આ બધો નિર્ણય અમે કલેક્ટર સાહેબને પણ અમે આવેદનપત્ર આપવા ગયા હતા, CR સાહેબને પણ મેં પર્સનલી મળવા ગઈ હતી કે સાહેબ અમારું કંઈ સાંભળો તમે, છતાં અમને કંઈ રાહત જોવા મળી નથી ને ઘરના બદલે ઘર જોઈએ છે અમને ને પાણીનું કનેક્શન અમારું કાપવામાં આવેલું છે તો લોકો બધા ક્યાં જશે? પ્રોબ્લેમ એ થઈ ગયેલું છે, કાં તો અમને ભાડું આપો કાં તો અમને ઘર આપો, આટલી જ પનાસવાસીઓની માંગણી છે। એટલે આ બધા સચિન વિસ્તાર છે કે પછી માંદરજા જે વિસ્તાર છે, જેટલા પણ આવાસોની જે માંગણી છે બધાની અવાજ સાંભળે અને એટલો જ અમારો પ્રશ્ન છે, અમારી માંગણી પૂરી કરો। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।